કોકિલા કાગરે ને સાથી સાથ લેવાના એ પેલી બોલે ને રાશી પેલી ઉર્મિલા મમ્મી ये कोकिला कागड़ी ने तो मेरा दम घुट दिया એટલે પેલી કોકિલા આવે રાશि तूने क्या बोला मेरी गोपी बहू कृष्ण भगवान की सौगंध खाती हूँ कि मेरी गोपी बहू जैसे अच्छी बहू नहीं बन सकती बड़े कोकिला की कुछ दिया है ना ઘેર સિરિયલો ઘણી જેઠાલાલ વાળો હા પેલો જેઠાલાલ આવે કંટાળીને આવે કોમેડી એ દયા आई टबू के पापा गर्मा गर्म चाय बना दे मेरा तो सिर बहुत दुखता है अभी दूध नहीं है कोई बात नहीं काली चाय बना दे પછી ઓલો બાપ આવે એ જેઠિયા चाय वाली क्या है बहू को परेशान करता है अरे बाबूजी मेरा सर दर्द होता है मुझे चाय पीनी है तो दूध नहीं तेरे को मालूम नहीं कहता अरे मेरे को तो कोई वांदा नहीं बिना दूध की चाय पी लेंगे चल चल चाय वाली हट हट પછી પેલા જેઠાલાલ લાગે ઠંડી એટલે જેઠાલાલ ને જોવે ગરમ પાણી એ બહુ आई आई सब के पापा अरे गरम पानी करके दे बहुत ठंडी लगता है એ તો પેલું ડોહો આવે ચંપકવા એ જેઠિયા क्या है बहू को परेशान करना अरे गरम पानी से अरे गरम पानी वाली ठंडा पानी ना ले साला मैं ठंडा पानी नहीं लाता ડોહો કે હું ગરમ હું ઠંડા પાણી નાવું છું શિયાળામાં અને તું કે વહુને આરામ કરે ચંપકલાલ ને આવે દે ચંપકલાલ કેટલી ઉંમર નો હશે જેઠા કરતા પણ જેઠાલાલ નો લાગે મોટો પેલો મરી ગયો લેખક મરી ગયો તારક મહેતા મરી ગયો એમાંથી ડાયરેક્ટર છે ને હા ડાયરેક્ટર હા કોણ એ વડનગર નો કોણ અસિત મોદી એમ હા ભાઈ પેલો બીજો એક છે ને હુંડાઈ નો નટવરલાલ હા હુંડાઈ નો નટવરલાલ મિસ્ટર નટવરલાલ એ નાયક છે હમણાં આવી ગયા નટુ કાકા હા એ નટુ પૈસા આપે નટુ કાકા હા લાખેશ્વર માં એ બહુ મને છે મને એક જણ કે તમે ઓકે ભાષા ને પણ તમને શું ખબર પડે કે આ કલાકાર આવે કે આ માણસ અમે તો બેરા થોડા જઈએ કે પછી મારા દાદા ઓફ થઈ ગયા હતા એક વખત એટલે અમારે એક પંચાલ ભાઈ આવ્યા એટલે મારા પપ્પાને પૂછે કે આ છોકરાને ખબર છે ને ભાવ મરી ગયા છે કીધું એને કેવી રીતે સમજાવવાનું અમે કોઈ મન બુદ્ધિ થોડા જઈએ કે છોકરાને ખબર છે ભાવ મરી ગયા છે દેખાતું નહીં બાકી બીજું બધું કામ પછી એક વાર કોઈક બાવો આવે મુસલમાન એ શિકાર કોઈક અમારી એક બા હતા ને એટલે એમ કે આ છોકરાનો ઓફિસ સારું થાય મારો બાવો તો કોક શિકાર શું કરતો આમ છુક છુક કોક કરે અને પછી મારા ઉપર પાણી રહ્યું મને કે બેટા એ ક્યાં ગીરા મેં કીધું પાણી પછી બીજો કે ये क्या गिरा पानी પછી કે तुमको कैसे मालूम गिरा કે પાણી गिरा મારા મને કીધું ડફોળ બનાવે તો પાણી પડે સમજણ ના પડે હવે તમે મારા ઉપર પાણી છાંટો દેખાય પણ ખબર પડે કે પાણી છોડો બાવો કીધું ડફોળ બનાવે છે કીધું પછી મને કે આ દિન મેં तुम्हारा आँख अच्छा आ जाएगा મારા મને કીધું સારું આવે તો સારું તો રમ રમ મારે થોડી બીજી તકલીફ છે મારે તો એક ઓખો જ નથી મન તો જોવાય તો બીજી કોઈ તકલીફ નથી આ દુનિયામાં તકલીફ વાળા કેટલા કામો અરે બીજો એક છોકરો છે ભાવ થરાદ નો એને કલાકે ફીટ આવે 3 કે 4 વખત એટલે હું ભગવાનને પ્રાર્થના કરું કે મારે તો એવી હાલત નથી ને ઘડી ખેંચતો નથી આપતી ને મારે તો એક ખાલી નેત્ર જ નથી મારે બીજી તો તકલીફ હાથ પગ છે ચાલી શકો છું સંડાસ પેશાબ ની મને ખબર પડે અને મારે ખેંચ બેચ નહીં આવતી એટલું તો વળી ભગવાનની આપવાની છે આપણે નેગેટિવ વિચાર રાખતા નેગેટિવ વિચારો મગજમાંથી કાઢી નાખો ને કે આ સસ્તામાં મારે તો જન્મથી તકલીફ છે હા વડનગર
ઇન્દોરથી મૂકી એટલે નસો કામ નથી કરતી મિત્રો? ના ના નસો કોમ નહીં કરે. સુકાઈ ગયેલી નસો હોય ને તો સુકાઈ ગયેલી નસો કોમ ના કરે. ઓફનું ડોનેટ કરવા માટેની બધી વ્યવસ્થા કરાવવાની વાત થઈ ગઈ. અમેરિકાથી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર આવે છે મુંબઈમાં, રવિ પંડિત. એટલે પહેલા હું નાનો હતો ને એટલે મને પહેલા સ્ટાર્ટિંગમાં ત્યાં લઈ ગયા. એટલે ડૉક્ટરે કે જેમ જેમ 8 વર્ષની ઉંમર થાય ને એ વખત કે પાછો લઈને આવજો. પછી 8 વર્ષની મારી ઉંમર થઈ એટલે મને પાછો લઈ ગયા. ડૉક્ટરે કે એની જ સ્થિતિ છે એટલે તમે ઓખનો ઇલાજ કરાવજો. પેલું કહેવત ને ભૂખ્યું 2 હાથે ખાય. આપણા મા બાપે તો ઘણું કર્યું અને મારે છે ને એમનો ઉપકાર માનવો છે. મારા બાપના પગ જોઈને મારે પાણી પીવું જોઈએ ખરેખર. મારા બાપાનો પગ જોઈને મારે ખરેખર પાણી પીવું જોઈએ ને કે ઘણાના મા બાપ સલાહ સેવાય નથી કરતા. એટલે મારે તો ખરેખર છે ને મારા મા બાપનો ઉપકાર માનવો જોઈએ કે મારા માટે તો ઘણું કર્યું. અને બીજા મા બાપ એવા જ મળ્યા છે ને એ રહો છો એ? હા, બીજા મા બાપ એવા જ છે ને વિપુલભાઈ? કોણ? ઈશ્વર દાદા? ના ના એ આમ તો જનતા રાખી. હા, હું તો મોમાં કહું છું. અમારી એમના મોમાં કહું એટલે એમના ભણ્યા મુંબઈમાં રહે. એટલે એટલે એમ કે ઘરમાં બેસી રહે છે એટલે કે મારા મમ્માની સસ્તામાં રહે તો ખુશ રહે. પહેલા તો મારું બેટું ના એટલે મને કે ગોળા છોકરા છે. પહેલા તો મોએ સારું ડરતો. મેં કીધા ગોળા છોકરા જેવા. પછી થોડો અઠવાડિયું ના એટલે મને મૂકવા આવ્યા પહેલા સ્ટાર્ટિંગમાં. એટલે અઠવાડિયે પછી ફરીથી મારા પપ્પા આવ્યા. ખૂબ મરી ગયું હતું ને એટલે કે ફાવે છે ના ને કીધું ફાઈ ગયું. ને પહેલા થોડું એમ લાગે કે ભાઈ મને ફાવશે કે નહીં ફાવે. હવે નવો આવ્યો હું સ્ટાર્ટિંગમાં એટલે આ ગીરી ચોક મને મારશે કીધું. હવે નવો એટલે બીક ના લાગે. અરે આમ થાળી આમ મૂકી એટલે આ કીધું ચોક મને વળગાડશે કીધું. હવે કીધું હું ચો જવું કીધું કેવા ખાય છે એવો એટલે મેં શું લાવ્યો ખાવા ખાવા. હા કીધું બચી ગયું. મેં ચોક મને વળગાડી દે કીધું. આપણે ગોડા છોકરાઓ શું કરો? આપણે ચિરાગ બોલે છે. હા આપણે ચિરાગ હવે ચિરાગ એ કહ્યું કે કાકા એમ કે ને આ છોકરાઓને સંડાસમાં લઈ જા. મામા ટોળિયાર બચે લેજો એવું બોલે. મામા ગેટની બહાર જવું છે. મામા મગજને મામા જ કહો એવું બોલે. ચિરાગ ગયો તો ચિરાગ એ કપડાં ધોવા છે છોકરાઓને. આ કપડાં ધોવાના હોય ને અમારે. ના ના રોજ ધોવાય. પણ વિજય કરતા ચિરાગ નું કામ ચોખ્ખું. અહીંયા પોતા મારવાનું ચિરાગ નું જ કામ. દાઢીઓ કરવાનું ચિરાગ નું કામ. પછી અમુક છોકરા ચેટીમાં લેટરિંગ કરતા હોય તો ધોવાનું કામ એનું કામ. એટલે ચિરાગ નું આનંદ થઈ જાય. હવે બપોર પછી 1-2 છોકરા એવા છે કેડીમાં સંડાસ કરી જાય. લા ચિરાગ સંડાસ કરી. હા એ તો હું મગજ મને ઉરવા દે. મેં કીધું ચિરાગ તારી તો હાલત ખરાબ છે ને છોકરા સંડાસ કરે એટલે કે ઘડે કાઢી મૂકો ઘેર કાઢી મેલો કે ખાવાનું મને કરે કે આ વન કે ખાવાનું જમાદાર હવે એની મમ્મી જમાદાર એક્ટિવ એજ છે. આવેલો ફોટો ટુર્નામેન્ટમાં નંબર લાવ્યો સર. આ બધું ચિરાગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેડલ આ બાજુ પહેલો. ના પણ